હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો સવાર તો પડી ગઈ છે, પણ સવાર જેવું લાગતું નથી કારણ કે વાતાવરણ અંધારા જેવું જ છે. વરસાદ તો એટલો બધો નથી આવતો, પણ વાતાવરણ એકદમ અંધારું થયું હોય ને એવું છે, એટલે એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ છે. તો મમ્મી પાછા જો બહુ બધા લીંબુ લઈ આવવા લાગો છે મમ્મી. હા હો, લીંબુ બહુ જાજા લઈ લીધા છે અને આનો રસ કાઢીને મૂકી દેવાનો ફ્રીઝરમાં. એટલે જો આમાં રસ કાઢવાનો છે આજે. હા, આમાં કાઢી નાખું તો જલ્દી નીકળી જાય. હા, તો જો આટલા બધા લીંબુ મમ્મી લઈ આવ્યા છે. લીંબુનો રસ કાઢીને અમે ફ્રીઝરમાં સ્ટોર કરી દઈશ. હા, સસ્તા હોય ને ત્યારે કરાય હો. હા, એ તો ત્યારે જ કરાય ને. મોંઘા હોય તો આમે ફાફા પડતા હોય. 50 હોય તો એ ન કરાય. 50 હોય ને ત્યારે આ જે લીંબુનો રસ હોય ને એ વપરાય. હા, એ વપરાય એટલે જ ને. ભરીને ફ્રીઝરમાં મૂકી દેવું ને એટલે આખું વર્ષ ચાલશે. સસ્તા લીંબુ હોય ને ત્યારે ભરીને મૂકી દેવાનું, પણ ફ્રીઝરમાં રાખવાનું રસ. તો મારી પાસે જો આ ગ્રીન પેન્ટ છે ને એ બહુ પહેલાનું પડ્યું છે, પણ હું પહેરતી જ નહોતી. તો આ પેન્ટે પહેરવામાં સારું છે, પણ આની ઉપર જે મેં શર્ટ લીધો છે ને એ ક્રોપ શર્ટ છે. તો હવે મને ક્રોપ એટલા બધા પહેરવા નથી ગમતા, અને બીજા કોઈ કલર એટલા મેચ નહોતા થતા. આ બ્લેક ટી શર્ટ ભળે કે ન ભળે, જો આપણે પહેરી લીધું છે. આનું કાપડ આખું અલગ છે, બાકી બ્લેક ટી શર્ટ તો ગ્રીન આરે બહુ ભળે. તો જો આજની જોડી આપણી આવી રીતની. તો હવારમાં અમુક માણસોને એટલા દાંત આવે છે. જોવો પાયલ આજે બની છે દ્રાક્ષ. ઉપર એને ટોપ પહેર્યું છે બ્લેક, નીચે ગ્રીન પેન્ટ, એટલે પાંદડા અને ઓલો દ્રાક્ષ. કાળી દ્રાક્ષ કોઈ નથી ખાતું, ત્યારે બધા લીલી દ્રાક્ષ જ ખાય. બરોબર, હું ખાઉં છું કાળી હું દ્રાક્ષ નથી બનાવી, હું દ્રાક્ષ નથી બની, હું પાયલ જ બનાવી નહીં. તું બની છો દ્રાક્ષ? નહીં, હું નથી બની. માણસને ખુદને ખબર ન હોય કે સામે વાળા કેમ ગુસ્સે છે, અને આમ જો ફટફટ ડીશમાં લઈને બધું ખાવાય માંડ્યો. હમણાં નાસ્તો પતાવી દે, એને કઈ લેવા દેવા જ નથી. તું કારણ કે તું કેમ ગુસ્સે છો તને એ નથી ખબર હું કેમ ગુસ્સે છું. નહીં, કાઈ નહીં, આનો બદલો હવે જો પૂરેપૂરો લેવામાં આવશે. બરાબર છે, આઈ એમ પ્રિપેર. જો ભાઈ આ બની છે ને દ્રાક્ષ, જો ગ્રીન પેન્ટ એટલે સમજો ગ્રીન પત્તા છે, ઉપર જો દ્રાક્ષ બ્લેક. દ્રાક્ષમાં કે આવા ગ્રીન કલરના પત્તા કઈ જગ્યાએ આવે છે એ મને પેલા કે. તો દ્રાક્ષ નું જાડું ન જોયું હોય, સેજ આછા હોય, આટલા ઘટા ન હોય, એકદમ લીલો કલર છે. આ બગડેલી દ્રાક્ષ છે. ખાવા મત નથી ખાવું. તો હમણાં મેં છે નીરવમાં એક ટેલેન્ટ ડિસ્કવર કર્યું છે કે નીરવ બધાની કોપી મસ્ત કરે છે. તો હવે રિયલ માણસો જેને ઓળખતા હોય એની કોપી તને કરવાનું કહું. બરાબર, મમ્મીની કોપી કરતો હાલતો. મમ્મી કેમ બોલે ને હું બોલે. હું કોઈની કોપી કરું તો ખોટો ઝઘડો થઈ જાય. બોલ એટલે બોલે એટલે કોપી એટલે લાઈક તું નતો કે બધી વસ્તુની કોપી ન કરતો હોય. લાઈક નીરવ આમ બોલે એવી રીતે હું આવી રીતે બોલું. મને તો એ નથી આવડતું, પણ તારે એવી રીતે કોપી કરવાની. અમારા ઘરમાં ગમે જ્યારે ફૂડ ની વાત આવે ને તો પાયલ ની બી વાત કરતા હોય ને, સપોઝ ફ્રેન્કી ની વાત હોય, મમ્મી એવું કે અમે તો પેલા બહુ ફ્રેન્કી બનાવતા કે, પછી ચાઇનીઝ વાત આવે ને કે અમે તપેલા ભરીને ચાઇનીઝ બનાવતા. અત્યારે મને બહુ બીજું યાદ નથી આવતું, પણ આ બે વસ્તુ તો ફિક્સ છે. મારી યાર 24 કલાક રહે, જો કે મમ્મી યાર 24 કલાક બોલાયમાં હું કહું ને હું થયું છે, તને ખબર હોય ને હું થયું છે, કાલ તે હું કર્યું ખબર છે, પણ આપણને આજનું ન ખબર હોય, કાલનું ક્યાં ખબર હોય. બસ એટલે જ એ ગુસ્સામાં હોય, પછી ઘડી તમે બોલાવો ને રીલ જોવે એટલે થોડી ગરખી થઈ જાય. એને ખબર ન હોય હું કરું છું. પછી નીરવ હું કહું છું તો હું વિચારું કે આ બધું ભૂલી ગઈ કે મમ્મી આમ કે જો આ લોયું બનાવતા મંચુરિયન, અને 3 લીટર એવું છે ને તપેલું, એ નૂડલ્સ બનાવતા. જોઈ મેં કીધું તો મમ્મી બોલશે. અમે તપેલું લઈને આવ્યા, અને દર વખતે એવું થાય. નીરવ એમ કે અમે તો કોઈ દી આ વસ્તુ ઘરે બનાવી જ નથી. મમ્મી કે તને શું ખબર હોય, અમે આવડે તપેલા ભરી બનાવતા. નહીં ચાઇનીઝ તો બનાવતા. આ બનાવતા આ ઈ જ લોયું છે. હમણાં યાદ છે યાદ છે અમાર મમ્મી હતા એમ. યાદ છે ઈ. જો કેટલી વસ્તુ બનાવતા, 3 વસ્તુ બનાવતા. મંચુરિયન બનાવતા, નૂડલ્સ બનાવતા અને રાઈસ, ચાઇનીઝ રાઈસ. હા, આ તપેલા ભરી. અમને કોઈ એવું કીધું જ નતું કે ચાઇનીઝ એટલે કોઈ બી એક બનાવો તો આ ટૂંકમાં હાલે. અમે 3 બનાવતા. કા 3 બનાવતા, અને બધું તમે ખાતાય ખરા. તારા ભાઈઓને પૂછી લેજે. અમે બહુ ખાતા યાર પેલા બાળપણમાં. મને યાદ છે મંચુરિયન રાઈસ તો અમે બનાવતા, નૂડલ્સ નહીં પણ મંચુરિયન રાઈસ બનાવતા. એકવાર મારથી મંચુરિયન છે લિટલ બીટ ખારું થઈ ગયું, તો મહેનત એટલી બધી કરી હતી. પછી મેં છે ને હાવ મોડા ભાત બનાવી નાખ્યા અને એની અંદર મિક્સ કરી દીધા. પછી કઈ હોસ્પિટલમાં દાખલ કર્યા? હું ખાવાનું તો પહેલેથી સારું જ બનાવતી, એટલે કોઈ હોસ્પિટલમાં દાખલ તો નહોતા જ કરવા પડે. જાડા પડા થઈ ગયા એટલે ને અહીંયા આવીને બનાવું. નો બનાવતી હોત ને ત્યાં તો કાંઈ અહીંયા નો બનાવતી. આમ જો તું છે ને પહેલેથી જ ખાવામાં સોચ તમ તારે. અત્યારે નથી થયો ખાવતરો, પહેલેથી ખાસ શોખીન જ છો. છોકરાઓ બધાય જો છોકરાઓ બધા ભેગા થઈને મળે ને એટલે કે આ બનાવો તે બનાવો. એમાં એવું છે કે નીરવ લકી છે, ખાવાનો તો બધાને શોખ હોય, પણ ઘરે કોઈ બનાવી ન દે. એના મમ્મી બનાવી દેતા અને વાઈફાઈ બનાવી દેતા. ઓકે, અને હજી નેક્સ્ટ વાઇફ આવશે એ બનાવી. નેક્સ્ટ વાઇફ તો આવશે જ નહીં. નેક્સ્ટ વાઇફ આવશે ને ત્યારે નીરવને મોજ પડી જાય, કારણ કે ધોકા ખાહે, બીજું તો કઈ ખાવા નહીં મળે એને.
કેમ નેક્સ્ટ વાઇફ આવશે એટલે? નેક્સ્ટ વાઇફ આવે એટલે પેલી વાઇફ તો ધોકા જ મારે ને શું કરે, ધોકા મારીને બહાર કાઢી મૂકે. ઓકે, એવું છે. હા, ભલે ઘર તારું હોય પણ બહાર તોય તાર નીકળી જાય. જાડુએ નેક્સ્ટ વાઇફ ની વાત કરી, એનો મતલબ કે મારો હજી એક ચાન્સ છે ખરા ટૂંકમાં, એનો મતલબ. પણ હું બીજા લગ્ન એટલે નથી કરતો ખાસ કરીને, કારણ કે આ વાઇફ ભાષણ બહુ ખખડાવે છે. બીજા લગ્ન એટલે નથી કરતો કારણ કે મારા ઘણા દોસ્તાર વાંઢા છે, એના વારો આવવા દઉં ને. બહાર તો અમારે કાયમી છે ને લાઈન જ લાગેલી હોય, એટલી લાઈન મોટી હોય ને કે વાત જ આવવા દો. અમારે ક્યાંક બહાર જવું હોય ને તો પેલા લાઈન ને માંડ દૂર હટાવી પડે ને પછી અમે બહાર નીકળી. બધી છોકરીઓ નીરવારે બીજા લગ્ન કરવા આવે. આમ જોવો ને એટલી બાવળીયા બાંધી જશે ને છોકરી, એટલે ફટોફટ નીરવ છોડીને લઈ આવશે ઘરે. હાલો મારી બીજી પત્ની આવી ગઈ. વાતો તો એવડી મોટી મોટી ફાકા મારે ને કે વાત જવા દે. ફાકા તો પાયલ તું કઈ કમ નથી. હું તો મારતી જ નથી. મેં ક્યારે કીધું મારે બીજા લગ્ન કરવા? તું મારો ગુરુ છો ફાકા માં. હું ગુરુ નથી, તું ખુદ તારો ગુરુ. પણ બાવળિયા કે છે ક્યાં ખબર પડે ને તો છોડી આવી. એટલે હવે મમ્મીને બીજી બહુ લાવી છે. પણ તમારા બધાના સપના જ રહી જાય, કેમ કે એના ઉપર હું પાણી ફેરવી દઈશ. તો કેટલા દિવસો પછી ફાઇનલી આપણા રીલનું શૂટ થાય છે અને શ્રી ગણેશાય નમઃ કરી દીધું છે રીલમાં. અને હવે આપણે ડેઈલી રીલ ઉતારવાની છે. ડેઈલી તો નહીં પણ હવે રેગ્યુલરલી થોડાક ટાઈમે રીલ આવશે એવું નીરવ કહે છે. ના કોમેડી વિડીયો તો આવશે જ, કારણ કે મને ઘણા દિવસથી રીલ બનાવવાની ઈચ્છા હતી, આજથી ચાલુ કરી દીધું. કેમ કે ઘણા દિવસથી અમે વિચારતા હતા આજ શૂટ કરી કાલ કરી, પણ આળસમાં જાતું તો હવે ફાઇનલી શ્રી ગણેશાય નમઃ કરી દીધું છે અને હવેથી તમને રીલ જોવા મળશે કોમેડી રીલ બધી ચાલુ થઈ ગઈ. તો ફાઇનલી જો ભાઈ આપણું શૂટ પૂરું થઈ ગયું છે અને બપોરે આજે છે પાછી ફ્રેન્કી, કારણ કે ગઈકાલે ભાઈ આપણે થોડીક એક્સ્ટ્રા જ બનાવી હતી, કીધું કે કાલ બપોર ખાવા થાય. અહીંયા રોટલી છે, આ કાલની ફ્રેન્કી છે, આ જો ભાઈ વેજીટેબલ બધું છે, પછી ટિક્કી છે, અગેન રોટલી કોબી, અને જો અહીંયા બનવાનું ચાલુ થઈ ગઈ છે. આપણે બાકીનો સામાન લઈ આવ્યા છે. જો ભાઈ ફ્રેન્કી બની ગઈ છે અને અમારા ઘરે મને એવું લાગે છે સાઈઝ પ્રમાણે ફ્રેન્કી બનાવતા લાગે છે. આ લોકોની ફ્રેન્કી જો ને આણે મારી બનાવી, જો કેવડી સાઈઝ છે, જો તો ખરા હું સમજીને બનાવી છે. નીરવને બધી વસ્તુ વધારે નાખવી કે મારામાં છે ને કોબી વધારે નાખજો, ચીઝ વધારે નાખજો, વેફર નાખજો, એટલે એની મોટી રોટલીમાં મોટી બનાવી. બટેકાનો મસાલો નીરવને ઓછો ખાવો તો એટલે આની અંદર ઓછો દે મસાલો, બાકી બધી વસ્તુ વધારે. કેવી છે મમ્મી આજે? મસ્ત શું, મેં તો ખાઈ લીધું. કાલ કરતા આજ સ્વાદ વધારે આવે. મજા આવે. તો હજી મેં વિચાર્યું કે આપણે છે ને જો હું એરપોર્ટ લઈને આવી હતી કે થોડીક વાર ગીત સાંભળતા એકાદ કલાક કાં તો અડધી પોણી કલાક હાલી લઈ, પણ નીચે આવીને ત્યાં થોડાક છાંટા પડે છે અને છાંટામાં હું હાલું નહીં, કારણ કે ચંપલ એક તો લપસી જાય ને તો આપણે પડી. હવે કાંઈ નહીં, રૂમમાં થોડીક વાર હાલી લઈ. બહાર જેટલી હાલવાની મજા આવે ને એટલી ઘરમાં હાલવાની નથી મજા આવતી, કારણ કે આ થોડોક પટ્ટો જ થાય અને બહાર તો થોડોક વધારે પટ્ટો થાય એટલે થોડુંક આમ હલાય. આમાં તો ચક્કર આવવા મળે આમાં ઘૂમા રાખીને. તો મમ્મી અત્યારે બહાર ગયા છે અને બહાર ધમધોકાર વરસાદ છે, એટલે મમ્મી કાંઈ હમણાં આવશે ને એવું તો લાગે છે, કારણ કે વરસાદ છે એટલે જ્યાં ગયા છે ને ત્યાં જ બેઠા રહેશે. અને નીરવ મને ક્યારનો કહેશે કે પાયલ આ કરવું છે આ કરવું છે. મેં તો કાલ જ ફ્રેન્કી કરી હતી, એટલે મમ્મી હોય ને તો એને પૂછીને કાંઈક નવી આઈટમ બને. નીરવ એમાં એવું છે કે હમણાં વાતાવરણ રોજ સારું છે, એટલે મેં કીધું કે કરવું હોય તો કરો, બીજું હું. પણ મમ્મી છે ને એટલે ડિસિઝન કેમ નો લેવો. 7:30 તો થઈ ગયા છે, હું મારે કાક તો કરવું જ પડશે. કાંઈ વાંધો નહીં, હવે આજે તો સાદું કરી નાખે છે, બાકી વાતાવરણ તો મસ્ત એક નંબર. વરસાદ નીરવને જો રોજ સારું ખાવું એમ મારે કરવું છે, પણ હવે પછી મમ્મીને એમ થાય કે રોજ કરે. મમ્મી હોય ને તો પૂછીને કરાય. ટૂંકમાં એવું આજે કરી નાખશું કે જે પપ્પાને વાંધો ન આવે એમ, કારણ કે રોજ અમને ભાવે એવું જરૂરી નથી કરવું. અત્યારે નીરવને ખાટિયા ઢોકળા ખાવાની ઈચ્છા છે. વાનગી આવી લ્યો, વાનગી ચટુરીઓ પટુરી આવી ગયો છે. નીચે ખાલી મને પૂછવા જાવ કે હું બનાવવાનું છે પાયલ આજે. એમ નહીં, ઉનાળો હોય ને તો એટલી ખાવાની ઈચ્છા ન થાય, પણ આ ચોમાસામાં માહોલ જ એવો ભાઈ, ખાઈ હુઈ જાવ, બીજું કાંઈ. તો મમ્મી જેવો આવી ગયા છે. મમ્મી શું લઈ આવ્યા? કેરી લેવી, કેરી. કેરી? વરસાદની કેરી લાવ્યા? અને પલઈ લઈ ગયા જો. પલળી ગઈ ને ઓલા કે ન્યાથી નીકળું ને મારો વરસાદ કે મારું કામ. મને એમ કે વરસાદ આવ્યો છે તો તમને બેઠા રહ્યા છો. ના અમે નીકળી ગયા તા ઉષા પર બે. વાંધો નહીં. ખારેક લાવ્યો મમ્મી? ખારેક બજારમાં આવી ગઈ છે. પણ એ અંદર ગઈ નહોતી, નકર તો લેતી આવતા વળાક લેતી. કેવડા હોય જો, કેપ્સિકમ મરચા નાના નાના જો, ક્યુટ ક્યુટ. કાલે હું આવડા નાના નાના જ લેવી હતી કેપ્સિકમ મરચા. વાહ. ઓ ફ્રેન્કીમાં નાખવા. આજ શેમાં નાખવા લાવ્યા છે મમ્મી? આ એમને ખવાય તોય ભલે ને બસ એમને લઈ લીધા. ક્યારના તમારી જ વાટે જોઈશ. શું બનાવવાનું છે આજે? બે ઓપ્શન આપી, બે ઓપ્શન. એક તો સાદામાં ભાખરી હા અને ખાટિયા ઢોકળા. અત્યારે ઢોકળા કરવા. હાલો ભાખરી કરી નાખી. તો શેનું શાક કરવાનું છે? હવે શાક તો જે ભાવે એ કરો. અમને તો નહીં, અમારે નથી જ ખાવાનું, એટલે અમારે ચા ખાવાનું. ચા હા ખાવાનું. તો પછી ક્યાં પ્રોબ્લેમ રહે. એક તુરિયાન કરી નાખશું. બરોબર છે. તો ભાખરી અને તુરિયાન શાકનો પ્રોગ્રામ છે. હા નીરવ ચા ભાખરી તો હાલે. આમ જો ખાટિયા ઢોકળા કરવા હોય ના નથી તો પછી લઈ આવો તો કરો. એની ના એક થાળી કરી નાખો. બે વસ્તુ નથી કરવી, એક જ વસ્તુ કરવી છે. ના ખાટિયા ઢોકળા તો ખાલી ખાટા ઢોકળા અને નકર ચા ભાખરી, કારણ કે બે વસ્તુ મિક્સ કરીને ફાયદો નહીં.
તો કઈ નહીં, ખાલી ચા ભાખરી ડન. આજે ઘણા દિવસ પછી ચા ભાખરી ખાઈએ છીએ, નકર હમણાં દહીં બાજુ થોડાક વળ્યા છે, વઘારેલું દહીં અને ભાખરી. મેં કીધું ભાઈ આજે માહોલ સારો છે, ચા બા પીએ આજે ગરમા ગરમ સાથે ઘી અને ભાખરી. તું તો એટલી બધી ચા ભાખરી ખાતી નથી, આજે કેમ ભાઈ ચા ભાખરી તારે? આજે મને દહીં ખાવાની કઈ ઈચ્છા નથી એટલે મેં કીધું ચા ખાઈ લઉં. રાત્રે છે ને હું ચા દૂધ ખાઉં અને સવારમાં ચા ખાઉં. ચા જો કે મને મેં તો તને ચા પીતા જ જોઈ નથી, હું ઓછી પીવું. સવાર નાસ્તામાં જોઈ ખાલી. બાકી મને ચા ઓછી ભાવે, પણ પી લઈ કોક વાર, એવું નહીં કે નો પી. ટૂંકમાં ખાવાનું હોય ચાલે ને. હાલી દે. ઓલમોસ્ટ 7:45 થઈ ગયા છે અને 8:30 જમવા બેસી જાઉં. અત્યારે હું ખાઉં છું કાકડી નહીં, કોબી હું કામ ખાવું પાછળનું રીઝન તો મેં બપોરે ખાધું પછી રોંઢે કશું ખાધું નથી અને અત્યારે એટલી ભૂખ લાગી છે ને કે મારા હાથ આમ ધ્રુજે છે, એટલે આ મારી નિશાની છે કે હું કંઈક થોડુંક ખાઈ લઉં. એટલે કોબી થોડીક ખાઈ લઈને એટલે હાથ ધ્રુજવાની બંધ થઈ જાય, કારણ કે શરીરમાં થોડુંક ફૂડ મળે ને. હવે ખબર નહીં મારી હારે થાય છે કે બધા હારે થઈ ખબર નહીં, પણ કોક એવા જોયા છે કે જેને આવું બધું થાય કે એને ભૂખ લાગે એટલે આમ ધ્રુજવા માટે બોડી. બહુ લાંબો સમય થઈ જાય ને ખાધું હોય ને ત્યારે. જો તમારે થતું હોય તો કોમેન્ટ કરો અને આ વસ્તુ શું છે એ મને એક્સપ્લેન કરો કોમેન્ટમાં, કારણ કે મને કોઈ આઈડિયા નથી. તો આ માણસને છે ને સરપ્રાઈઝ આપીને એ તો બહુ એટલે બહુ હાર્ડ છે. હું ક્યારની એનાથી છે ને ફોન છુપાવતી હતી, કારણ કે એના બર્થડે હાટો આપણે કાંઈક પ્લાન કરતા હતા, એટલે એની મેસેજમાં વાતચીત હાલતી હતી, એટલે ક્યારની છે ને મારો ફોન દૂર રાખતી હતી. કીધું આ નીરવ છે ને મારો ફોન જોવે નહીં, અને પછી છે ને બધી વાત ડન થઈ જાય ને પછી છે ને બધા મેસેજ ડિલીટ મારી દઈશ. પણ એ પહેલા જ ત્યાં ભાઈના હાથમાં ફોન આવી ગયો છે, મારા ભાઈ નહીં તમારા બધા ભાઈના હાથમાં ફોન આવી ગયો અને મેસેજ જોઈ લીધા ને પાછો જો છુપાવે છે મારથી. આમ જોવો સરપ્રાઈઝ ની તમારી કરી નાખી તે હાવ બગાડી નાખી. મેં કઈ જોયું જ નથી, તો ફોન નથી લીધો. રેવા દે હવે, કોઈ દી નો લે. જે દિવસે સરપ્રાઈઝ આપવાનું હોય તે દિવસ ફોન હાથમાં લઈ. મને વળી આજ હું જોઉં તો મેં અત્યારે છેક મેસેજ કર્યો, પેલા કરી દીધા હોત ને તો નીરન કઈ ખબર જ ન પડત. ટૂંકમાં એ મારી છે ને હાટું કેકનું એરેન્જમેન્ટ કરતી હતી અને મેં કોઈ એવું જોવા હાટું નહીં, એનો ફોન હાથમાં હતો ને હું ઘુમડતો હતો તો કેક વાળીનો મેસેજ ઉપર જ આવ્યો. તો મેં કીધું આ તો ભાઈ પાકું ઈ જોઈને તમે જોઈ લીધું. કાઈ વાંધો નહીં. બીજું હું કેવી ટાઈપની કેક આપી હતી તો નથી ખબર ને કે ઈ હોત ને જોઈ લીધી. તું કેક કર નો કર આપણા માટે એટલું જ હવે નીરવ ને સરપ્રાઈઝ આપશું કે કેક જ હાવ નહીં બનાવી દઈ. આપણા માટે એવું કાંઈ નથી, તું કર તારી રીતે. હવે તું ખુલી ગઈ, ફ્રી થઈ ગઈ. હું ખુલી ગઈ. મમ્મી આવી તો કેવી ફોનમાં વાત કરવાની સ્ટાઇલ છે મમ્મીની, જો અલગ જાતની. ચોરી છુપે પપ્પાને ચોરી છુપે ફોન કરે જો મમ્મી. પપ્પા તારા બીજી જ હોય. જો ભાઈ ધમ ધોકર દેવા મળ્યો છે, ધબધબાટી વરસાદ બોલાવે. જો ભાઈ પછી એમ કે છે જાડુ કે તારે રોજ હારું જ ખાવું હોય. આવો માહોલમાં કોઈને ભાઈ સાદું ભાવે? જો તો ખરા ધબધબાટી વરસાદ બોલાવે છે, એકદમ એસી જેવું થઈ ગયું, ચિલ્ડ. જો ભાઈ અમારા બધા પાડોશી નાવા માટે આવી ગયા છે. હંસા માસી છે, જો બાજુવાળા માસી છે, મમ્મી છે. વસંતબેન ને હું કહી કે તમે સુરતમાં કાલ બહુ વરસ આવ્યો ને, અમારી અમદાવાદનો વારો છે, આવ્યો છે અને આમ જોવો પાડો છે બધા. અને કંચન માસી તો વરસાદની વાટ જોતા હતી કે 2 દિવસથી વાટ જોઉં છું. ધબધબાટી વરસાદ બોલાવે છે, જોરદાર આવ્યો. જો ભાઈ નાવાની ટોળકી જામી ગઈ છે. અમારા બાજુવાળા જો ભાભી આવી ગયા છે, માસી આવી ગયા છે, બધા આવી ગયા છે. હવે આપણે ફોન સાઈડમાં મૂકી દઈએ અને નાઈ લઈએ. ખરેખર આજે વરસાદમાં નાવાની બહુ મજા આવી ગઈ અને આજે વરસાદ છે ને ટીપક ન થતો, ખરેખર નાવા વાળો આવે છે. આખો પલ્લી ગયો છું, બહુ મજા આવે છે. કાઈ નહીં, નાઈ લેજો. પાછળ મમ્મી ને ઈ બધા નાઈ છે, અહીંયા નીરવ નાઈ છે અને આપણે જો આપણે નાતા નથી, આપણે જો પગ બધું કોરું જ છે, કેમ કે આપણે નાવું નથી. અને જો વાટ જોતી હતી 8 વાગી જાય ને એટલે આપણે ભાખરી કરી નાખી. 8 ને 5 થઈ છે એટલે લોટ તો જો મેં બાંધી નાખ્યો છે. તો હવે આપણે ભાખરી કરી નાખી અને ચા બનાવી નાખી. હાલો ભાઈ, ભાખરી ને ચા થઈ ગયા તો લાવો ફટાફટ. હજી બને છે, હજી ત્રીજી ભાખરી બને છે. આપણો ગેસ જે ધીમો છે ને, જે આપણે નવો ગેસ નથી લાવ્યા ને, એટલે ભાખરી કરતા વાર લાગે. બરાબર છે? અચ્છા એવું છે. અને વરસાદમાં નાવાથી વધારે ભૂખ લાગી ગઈ છે. કાઈ વાંધો નહીં, એટલે વધારે ભાખરી જ કરી છે, મોટી મોટી મસ્ત હાલો કડકડી. નાવા. જો ગરમા ગરમ ભાખરી બને છે આપણી. હાલો ફટોફટ બધા જમવા. નીરવે ઘી હોતન મુકાઈ દીધું છે અંદર ફ્રીજમાં, એને ઢેફા વાળું ઘી ભાવે ને. હાલો નાઈ લો. બાય બાય. બાય બાય. બાય. જો પપ્પા દુકાનથી છે ને રેનકોટ પહેરીને આવ્યા છે, કારણ કે વરસાદ એટલો છે ને વાત જવા દો. જો કે મેં તો નાઈ ધોઈ લીધું, કમ્પ્લીટ નાઈ ધોઈ. વરસાદમાં નાઈ ધોઈ લીધું, ઘરે નાઈ ધોઈ લીધું, પણ વરસાદ જુઓ ભાઈ પુષ્કળ આવે છે. તો જુઓ વરસાદ આવી જાય ને પછી હાલતા આપણે ઉપર પહોંચતા 5-10 મિનિટ થઈ જાય, કારણ કે છે ને આ ચંપલમાં પગ બહુ લપસે છે અને મને છે ને બહુ બીક લાગે, એટલે આપણે છે ને ધીમે ધીમે જ હાલી. તો આજે જો નીરવ નાયો હતો ને તો એને ધાબુ એકદમ સાફ કરી નાખ્યું છે, પણ પાછળ પાછો વરસાદ આવ્યો તો થોડીક ધૂળ દેખાય છે. બાકી જો એને આખું ધાબુ છે ને મસ્ત ધોઈ નાખ્યું હતું. આમ તો ધોવાઈ જ ગયું હતું, પણ જ્યાં રહેતી હતી ને એને કાઢી નાખી હતી.
સાવણા તો વાગ્યા છે 10:30 અને ફાઇનલી આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ. અને આજે ભાઈ અમદાવાદમાં ધમાકેદાર વરસાદ આવ્યો અને નાહવાની બહુ મજા આવી ગઈ. પહેલી વાર મેં તો આમ જોયું, ઘણી વાર બને છે કે આખી સોસાયટી ભેગી થઈ નાહવા માટે. બોલો, બૈરાઓ ટૂંકમાં ઘણા લોકો જમીને આવ્યા, ઘણા લોકોએ તો રસોઈ સાઈડમાં મૂકી દીધી. હસબન્ડ ભૂખ્યા હતા ને પેલા નાહવા આવી ગયા, કારણ કે અહીંયા બૂમ પડતો હસબન્ડ કે હાલો હવે ઘરે રસોઈ બનાવવા આવ્યું. અને આજે તો નાહવાની બહુ મજા આવી ગઈ. હું નાહ્યો, મમ્મી નાહ્યો અને પપ્પા અને પાયલ ને એ લોકો નાહ્યા નથી, કારણ કે રસોઈ ને એવું બધું હોય. એટલે કાંઈ નહીં. આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો છે. ગમે તો શું કરો તમને ખબર છે, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુક ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ બાય બાય, ગુડ નાઇટ.